જય માતાજી મિત્રો, કેમ છો બધા? હું છું વનિતાબેન ગોંડલિયા, રાજકોટથી મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું કાચી કેરીનું શરબત. જો તમે મારો વિડીયો પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. તો કાચી કેરીનું શરબત બનાવવા માટે મેં આપણે એક નંગ અહીંયા કાચી કેરી લઈ લીધી છે. જે કાગડો કેરી આવે એ આપણે લીધી છે. આની જગ્યાએ તમે કેસરનો પણ યુઝ કરી શકો. અહીંયા આપણે ફુદીનો લઈ લીધો છે. આપણે 15 થી 20 પાન જેટલા ફુદીનો લીધો છે. અહીંયા આપણે 1 ચમચી જેટલું આપણે મીઠું લીધું છે. અહીંયા 1 ચમચી આપણે સંસળ પાવડર લીધો છે. અહીંયા આપણે થોડા એવા ધાણા લઈ લીધા છે. આવી રીતના ડાળખા હોતા આપણે લઈ લેવાના છે. આપણે આખું જીરું આવે એ ચેકીને આપણે પાવડર બનાવ્યો છે એ લઈ લીધું છે. આપણે અહીંયા 1 લીંબુ લઈ લીધું છે. એક આપણે મરચું લઈ લીધું છે. મરચું આપણે ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકીએ. અહીંયા આપણે ચાટ મસાલો લઈ લીધો છે. અહીંયા આપણે સાકર લઈ લીધી છે. આની જગ્યાએ આપણે ખાંડનો પણ ઉપયોગ કરી શકીએ. તો કાચી કેરીનું જ્યુસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે આને સાલ ઉતાર લઈએ. આવી રીતના ઉપરનો ભાગ હોય એ આપણે કાઢી લેવાનો છે. આવી રીતે સાલ ઉતાર લઈ પછી આના નાના નાના પીસ કરી લેવાના છે. આવી રીતે આપણે સાલ કાઢી લેવાની છે. તો આપણે આવી રીતના સાલ કાઢી લીધી છે. મેં અહીંયા અડધી કેરી ઉપર થોડુંકનો ઉપયોગ કર્યો છે. તમારે જે શરબત બનાવવો એ પ્રમાણે આપણે લઈ લેવાની કેરી. તો આવી રીતના આપણે ઝીણું કટિંગ કરી નાખીએ. આ શરબત પણ પીવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને ઉનાળામાં પણ ઠંડુ શરબત પીવાની મજા આવશે. તો જરૂર એકવાર તમે ટ્રાય કરજો. અત્યારે તો કેરી માર્કેટમાં આવે જ છે. આવી રીતના આપણે નાના પીસ કરી નાખીએ. તો આપણે કેરીનું આવી રીતના ઝીણું કટિંગ કરી લીધું છે. હવે આપણે મિક્સર જારમાં કાઢવાનું છે. તો હવે આમાં નાખી દઈએ. આપણે ફુદીનો લીધો છે, નાખી દેવાનો છે. આપણે આ ધાણા લીધા છે, નાખી દઈએ. આપણે જે મરચું લીધું તો એનું પણ કટિંગ કરી નાખીએ આમાં. ખાંડ લીધી છે, સાકર ને ખાંડ જે આપણે નાખો એ બંનેમાંથી બે ચાલે. દળેલ જીરું છે, શેકીને જીરુંનો પાવડર આપણે કર્યો. તો આ ચાટ મસાલો છે. આ સંસળ પાવડર લીધો છે એ નાખી દઈએ. સંસળ પાવડર નાખ્યો છે એટલે આપણે મીઠું જોઈ પ્રમાણે નાખવાનું. થોડો આપણે એમાં લીંબુનો રસ નાખવાનો છે. થોડું આપણે લીંબુ નાખી દઈએ. કેરી તો ખાટી તો હોય એટલે થોડુંક જ નાખવાનું. આ બધું આપણે આમાં મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે. તો હવે આમાં થોડું આપણે પાણી નાખી દેવી. હવે આપણે આને મિક્સરમાં ફેરવી લઈએ. તો આપણે બધું પીસાઈ ગયું છે. ખોલીને આપણે જોઈ લઈએ. તો આપણે આવી રીતે સરસ ગ્રેવી થઈ ગઈ છે. આ ફુદીના નાખવાથી ટેસ્ટ પણ આમાં સરસ આવશે. તમે જરૂર એકવાર ટ્રાય કરજો. તો એક આપણે બાઉલમાં કાઢી લઈ. હવે આપણે એમાં પાણી નાખવાનું છે. તો આપણે એમાં પાણી એવું નાખી દીધું છે. સરસ આપણે શરબત થઈ ગયું છે.
આવી રીતના આપણે કેરીના પીસ પણ અમુક અમુક આવે એવી રીતના રહેવા દીધા છે. હવે આપણે આમાં બરફ નાખવાનો છે, એટલે એકદમ ઠંડુ શરબત થઈ જાય. બરફ નાખીને થોડી વાર રહેવા દે એટલે સરસ ઠંડુ થઈ જાય. તો શરબતને ગ્લાસમાં સર્વ કરતા પહેલા આપણે આ કિનારી ઉપર લગાવવાનું છે, એટલે થોડુંક આપણે મરચું પાવડર લઈ લઈએ, થોડું આપણે ધાણા જીરું પાવડર લઈ લઈએ, થોડું આપણે મીઠું લઈ લઈએ. પછી આ મિક્સ કરી નાખવાનું છે આપણે આવી રીતે. હવે આપણે આ ગ્લાસ લઈ લેવી, એમાં આપણે કિનારે આવી રીતના લીંબુ લગાવી દેવાનું છે. આપણે આવી રીતે કરી નાખવાનું છે. બીજા ગ્લાસમાં પણ આપણે એ રીતે કરી નાખીએ. આપણે બે ગ્લાસમાં આવી રીતે કરી નાખ્યું છે. તો આપણે શરબત પણ સરસ ઠંડુ થઈ ગયું છે. તો એ ગ્લાસમાં આપણે સર્વ કરી લઈએ. તો આપણે આવી રીતે નાખી દેવાનું, વચ્ચે જાય એવી રીતે. તડકામાં આ શરબત પીવાની મજા આવશે, એકદમ ઠંડુ હોય ને એકદમ ટેસ્ટી પણ બનશે. હવે આપણે એમાં થોડોક બરફ નાખી દઈએ ઉપરથી. આવી રીતે આપણે બરફ નાખી દેવાનો છે. આપણે ફુદીનાના પાન અહીંયા મૂકી દેવાના છે. તો તૈયાર છે આપણે કાચી કેરીનું શરબત. તો તમને આ કાચી કેરીના શરબતની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો, અને નેક્સ્ટ રેસીપી તમે કઈ જોવા માંગો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો.